મારો આજે એવો પ્રશ્ન હતો કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે 2012માં દલિત સમાજના નિર્દોષ યુવાનો ઉપર ગોળીબાર કરવામાં આવ્યો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અને પોલીસ અત્યાચારમાં દલિત સમાજના કેટલાક યુવાનોનું મૃત્યુ થયું અને ત્યાર પછી સરકારે કહેવાતી SIT બનાવી સીટ અને ત્યાર પછીથી લઈને આજ દિવસ સુધી 2012 થી લઈને 2026 સુધીમાં દલિત સમાજ ન્યાય માટે ઠેર ઠેર આજીજી કરી રહ્યા છે પણ ન્યાય મળ્યો નથી। આજે મેં પ્રશ્ન પૂછ્યો કે 2012માં દલિત સમાજ ઉપર જે થાનગઢમાં ફાયરિંગ થયું એમાં તપાસ સમિતિ બનાવી હતી, એનો અહેવાલ 2013માં આવ્યો તો એ અહેવાલમાં સમિતિએ સરકારને જે કાંઈ પગલાં લેવાનું સૂચન કર્યું એ પગલાં સરકારે લીધા કે નહીં એવું મેં આજે પૂછ્યું, કેમ કે રિપોર્ટ તો 1 વર્ષમાં આવ્યો તો રિપોર્ટમાં એવું લખ્યું પણ હશે સમિતિએ કે કયા અધિકારીનો શું દોષ છે, કોણે કેટલું ખોટું કર્યું, કોના ઉપર શું પગલાં લેવા જોઈએ, બધા જ સૂચનો ભલામણો અંગ્રેજીમાં રિકમેન્ડેશન એ તપાસ સમિતિએ સરકારને 2013માં કરી તારીખ 1/5/2013 ના રોજ। પછી એ સમિતિએ જે ભલામણ કરી એ ભલામણ આધારે સરકારે શું પગલાં લીધા એવું જ્યારે મેં આજે પૂછ્યું તો ગુજરાતના બહુ મોટા બોલકા ગૃહમંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો કે સદરહુ તપાસ અહેવાલ સરકારની વિચારણા હેઠળ છે। એટલે 2013 થી લઈને 26 સુધી હજુ તો આ લોકો વિચારે જ છે, યા તો આની વિચાર શક્તિ ટૂંકી હશે, નહીં વિચારી શકતા હોય, મગજ ઓછું કામ આપતું હશે તો જ આટલા વર્ષ લાગે ને। AI નો જમાનો આવ્યો, 3 સેકન્ડની અંદર કરોડો રૂપિયાનો હિસાબ કિતાબ AI આપણને કરી આપે છે અને આ લોકો 13-15 વર્ષથી હજુ તો વિચારણા કરે છે કે આ અહેવાલ જે દલિત સમાજ ઉપર જે અત્યાચાર થાનગઢમાં થયો એના અહેવાલ ઉપર શું પગલાં લેવા એનો વિચાર, એટલે મને એવું લાગે છે કે આમનું નાનું મગજ કામ ઓછું કરતું હશે એટલે જલ્દી વિચારી નથી શકતા।